ફ્લાઇટ્સ પ્રભાવિત શાળા કોલેજો બંધ, ભારે વરસાદ, આશે ફેંગલ વાવાઝોડાની અસર. આપની ટીવી સ્ક્રીન પર આપના આ દ્રશ્યો જુઓ. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલું ફેંગલ વાવાઝોડું પુડુચેરી અને તમિલનાડુ વચ્ચે ત્રાટક્યું છે. ફેંગલ વાવાઝોડાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. દરિયામાં ભયાવહ મોજા ઉછળી રહ્યા છે. અનેક ઠેકાણા પર ભારે વરસાદ વરસી રહ્યો છે. ચક્રવાતની સૌથી ભયાનક અસર દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં જોવા મળી રહી છે. શક્યતા છે કે ફેંગલ વાવાઝોડાના કારણે અહીંથી પસાર થવામાં 3 કલાક જેટલો સમય લાગશે. તો વાવાઝોડાની અસરને પગલે 90 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ રહ્યો છે. વાવાઝોડાની વિનાશક અસરની શક્યતાને પગલે તમિલનાડુમાં શાળા તેમજ કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. લોકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની પણ સલાહ આપવામાં આવી છે. જોકે સતર્કતાના ભાગરૂપે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો તૈનાત કરવામાં આવી છે. તો અસરગ્રસ્તોને તમિલનાડુના અલગ અલગ ઠેકાણા પર આશરો આપવા માટે 2000થી વધુ રાહત શિબિરો પણ તૈયાર કરાઈ છે. આ સાથે જ મદદ માટે ટોલ ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે. તો વાવાઝોડાને પગલે સતત અને ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ચક્રવાતની સૌથી વધુ અસર આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને કેરળના રાજ્યમાં જોવા મળી રહી છે. તો ચક્રવાતના કારણે અનેક ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. આવતીકાલ સવારે 3 વાગ્યા સુધી તમામ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જેને પગલે મુસાફરોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.